હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. આવા પાણી વિનાના સાગરની આ નાઝીરને કશી જરૂર નથી. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથીનું માગું તું આપી દે, એ વાત મને મંજૂર નથી. આ મિત્રો રચના નાઝીર દેખિયાની છે ને ખૂબ જ સરસ છે. મિત્રો, આજે આપણે જોવાનું છે બેલીફ મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન, જેની અંદર આપણે વિશ્વાસ સિરીઝનો ભાગ 31 છે એ ચાલુ કરીએ છીએ. તો સમય ન બગાડતા ચાલુ કરીએ આજનો વિડીયો. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. આજે આપણે જોવાનું છે પાર્ટ નંબર 31 બેલીફ મુખ્ય પરીક્ષા માટે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ કયું છે? 10 છે. એક બાજુનું માપ આપી દીધેલ છે, કેટલું છે? 8 છે. અને ત્રીજી બાજુનું માપ છે ગોતવાનું છે. ટૂંકમાં હું તમને શોર્ટકટ આપી દઉં છું, ખાસ યાદ રાખી લેજો. આવી રીતનો ગમે ત્યારે દાખલો પૂછાય, મોટી બાજુ હોય ને, મોટી બાજુ એ હંમેશા કઈ હોય? કર્ણ જ હોય. કઈ હોય? કર્ણ હંમેશા મોટો હોય. તમે જોઈ શકો છો કર્ણ, આને શું કહેવાય છે? કર્ણ કહેવાય. અને આ બાકીની આ બંને બાજુ. હું ધારો કે આને નામ આપી દઉં, ABCD નામ આપી દઉં, A, B અને C નામ આપી દઉં, બરાબર. હવે એક વસ્તુ મગજમાં બેસાડી દેજો, હું અહીં લખું છું 3, 4 અને 5. ગમે ત્યારે દિશાનો દાખલો પૂછાય કે પછી પાયથાગોરસનો પ્રમેયનો પૂછાય અથવા તો નિસરણીનો પૂછે. તમને એક દિવાલ છે ને નિસરણી મૂકેલ છે, એવી રીતે તમને દાખલો પરીક્ષામાં પૂછી શકે છે એ લોકો, અને પૂછાતા આવ્યા છે ને પૂછાવાના જ છે, બરાબર છે. આ એક પેટર્ન તમારે યાદ રાખી લખવાની છે, 3, 4 અને 5. હવે તમને પરીક્ષામાં છે આના ગુણાંકમાં તમને પ્રશ્ન પૂછી શકે છે. ધારો કે તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછે, અહીંયા 9 આપેલા છે, અહીંયા 12 આપેલા છે, તો અહીંયા કેટલા આવશે? એક બાજુનું માપ 9 છે, બીજું બાજુનું માપ 12 છે, તો ત્રીજી બાજુ કઈ? તો તમે જોઈ શકો છો કેટલાના ગુણાંકમાં છે. તો અહીં તમે જોઈ શકો છો 3ના ગુણાંકમાં 3 તેરી 9 થાય, 4 તેરી 12 થાય, તો 5 તેરી કેટલા થાય? જવાબ કેટલો આવે? 15 આવે. એવી રીતે તમને ગમે ગુણાંકમાં એ લોકો આપી શકે છે. 4નો ગુણાંક આપી શકે છે, 5નો ગુણાંક પણ આપી શકે છે, 9નો ગુણાંક પણ આપી શકે છે, અને 12નો ગુણાંક પણ આપી શકે છે. હવે તમે જોઈ શકો, તમને અહીં ખબર પડી જશે. હવે ધારો કે અહીં તમે જો ફરીથી આખો લખી નાખું છું સ્ટેપ, એટલે તમને વધારે આઈડિયા આવે. હું અહીં લખી નાખું 3, 4 અને 5. હવે તમને કહી દીધું મોટી બાજુનું માપ, અહીં જો તમને કીધું જ છે મોટી બાજુનું માપ કેટલું છે? 10 છે. તો મોટી બાજુ છે અહીં, આમાં કઈ મોટી બાજુ ભાઈ છે? આપણે 3, 4 ને 5 તો આપણને સૂત્રની પેટર્ન આપણે સમજી લીધેલ છે, બરાબર છે. 3, 4 ને 5 એવી રીતે બાજુનું માપ છે, એ ગુણાંકમાં જ હોય હંમેશા. તો અહીં 5 છે ને, મોટી બાજુ કઈ છે? 5, તો અહીં હું 10 મૂકી દઉં. અને એક બાજુનું માપ કેટલું આપેલ છે? 8, તો અહીંયા હું 8 મૂકી દઉં. આ બાજુનું આપણે ગોતવાનું છે. હવે તમે જોઈ શકો છો ગુણાંકમાં કેટલા છે, તો અહીં 2ના ગુણાંકમાં છે, કેમ કે શું થાય છે? 5 દુને 10 થાય છે. અહીંયા 2ના ગુણાંકમાં લાવ્યું 4 દુને 8 થાય છે. તો અહીંયા 2ના ગુણાંકમાં હોય તો 3 દુને કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6. તો આપણે 6 શું આવશે? અહીંયા આપણો જવાબ આવશે 6. શું આવે આપણો જવાબ આવે? હવે તમને આ પેટર્ન ખબર ને, 3, 4 ને 5. પરીક્ષામાં આવું કાંઈ તમને કોઈ કીધેલ શોર્ટકટ છે નહીં. તો બધા કઈ રીતે દાખલો ગણશે? તો બધા આવી રીતે દાખલો ગણશે. પહેલાં છે ને આવી રીતે બનાવશે, A, B અને C. અને અહીં શું મૂકશે? કર્ણ મૂકશે. અહીં શું મૂકશે? એક બાજુનું માપના, બીજું ગોતવાનું. એટલે એ તરત આવી રીતે સૂત્ર માનશે, AC² બરાબર AB² વત્તા BC² વર્ગ. પછી શું કરશે? તો કે AC² એટલે ACની કિંમત આપેલ છે 10 છે, એનો વર્ગ એટલે કેટલો થાય? અહીંયા 100 મૂકશે. AB આપેલ છે, AB આપેલ છે, ને AB કેટલા આપેલ છે? 8, એનો વર્ગ મૂકવાનો છે એટલે 64 મૂકશે. પ્લસ BC ગોતવાના છે, બરાબર છે. પછી શું કરશે? BCને કોમન લેશે, BC² બરાબર 100 માઇનસ શું કરશે? 64 કરશે. અને BC બરાબર શું મૂકશે? BC² બરાબર, તો કે 100માંથી 64 બાદ થાય, 65 બાદ કરો 35, અહીં કેટલા આવશે? 36. અને BC² છે, તો ખાલી BC બરાબર 36નું વર્ગમૂળ કાઢો તો કેટલા આવે છે? 6 આવે. 6 છે 36, તો 6 જો આવી ગયો. હવે મેં તમને શોર્ટકટ આપેલી છે 3, 4 ને 5. એક દાખલો વધારે એક્સ્ટ્રા ગણાય તમારે, આ તમને શોર્ટકટ ખબર હોય ને તો. સમજાય મારી વાત તમને? આ વાત સમજાઈ ગઈ હશે, કેમ કે આ પેટર્ન છે ને કઈ જગ્યાએ પૂછાય એ તમને સાથે ચર્ચા કરી દો. તમને પરીક્ષામાં કે એક દિવાલ છે, એમાં નિસરણી મૂકેલી છે, તો દિવાલથી નિસરણીની વચ્ચેનું અંતર કેટલું હશે? આવી રીતનું પણ પૂછી શકે છે. પછી એક માણસ છે, ચાલવાનું ચાલુ કરે છે, અહીંથી ચાલવાનું ચાલુ કરે છે, દક્ષિણ તરફ જાય છે, પછી પાછો છે જમણી બાજુ વળે છે,
તો હવે એનું અંતર કેટલું હશે? તો આવી રીતે અંતરના પ્રશ્નમાં પૂછે. ઘણી રીતના પેટર્નમાં આ દાખલા પૂછાઈ શકે છે. ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું છે? આપણને મગજમાં બેસી ગયું 3, 4 ને 5 ગમે ત્યારે દાખલો પૂછે, આપણને આવડે. અને હાલો આ પેટર્નનો દાખલો નથી અને પોઈન્ટમાં એ લોકોએ પૂછ્યું છે તો કાંઈ વાંધો નહીં. તો આપણને એ પણ ખબર છે કે ABC છે, ABC. તો આપણે શું કરવાનું છે? કર્ણ હંમેશા મોટો હોય. આ બાજુ એને શું કરી નાખવાનું? સરવાળો. એટલે કર્ણ AC બરાબર AB પ્લસ BC. અને આમાં શું કરી નાખવાનું છે? તમારે એક્સ્ટ્રા શું કરવાનું છે? વર્ગ મૂકી દેવાના છે. બધા શું કરવાનું છે? વર્ગ મૂકી દેવાના છે. આ તમારું સૂત્ર લ્યો, બરાબર છે. AC ટૂંકમાં કર્ણ હંમેશા મોટો હોય. કર્ણ બરાબર આ બંને બાજુનું શું થશે? સરવાળો થશે. શું થશે? સરવાળો થશે. યાદ રાખી લેજો, આવા દાખલામાં આપણા છે ને માર્ક તૂટવા જોઈએ નહીં, બરાબર છે. ચાલો એના પછીનો દાખલો લઈએ. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ ગોતવાનો છે. વિભાવરી. વિભાવરી એટલે મિત્રો થાય છે રાત્રિ. શું થાય છે? રાત્રિ. શર્વરી. શર્વરી એટલે શું થાય છે? રાત્રિ થાય. સંધ્યા એટલે રાત્રિ થાય. સંધ્યા એટલે રાત્રિ થાય. યામિની. યામિની એટલે પણ રાત્રિ થાય, બરાબર. પણ ભામિની. ભામિની એટલે તો સ્ત્રી થાય. શું થાય? સ્ત્રી થાય, બરાબર. તો આની અંદર જવાબ શું આવશે? જુદો પડતો. આ બધાનો અર્થ થાય રાત્રિ થાય છે, પરંતુ મિત્રો આનો અર્થ છે શું થાય છે? સ્ત્રી થાય છે, બરાબર છે. યાદ રાખી લેજો. ભામિની એટલે શું થાય? સ્ત્રી થાય છે. જોઈએ એના પછીનો પ્રશ્ન આપણે. અને મિત્રો વિડીયો ગમતો હોય ને તો ખાસ બધા જ તમારી જે યુટ્યુબની અંદર તમે વિડીયો જોવો છો, તમને સારા લાગતો હોય તો ખાસ શેર કરજો, બરાબર છે. 1857ના વિપ્લવ દરમિયાન દયાનંદ સરસ્વતી. પહેલાં તો મિત્રો દયાનંદ સરસ્વતી અહીંયા આવ્યું છે, બરાબર છે. તો દયાનંદ સરસ્વતી છે, દયાનંદ સરસ્વતી, એનું મૂળ નામ શું હતું? પરીક્ષામાં મૂળ નામ કેટલી વખત પૂછાય છે અને વારાઘડા પૂછાતા રહેવાના છે, તો ખાસ મૂળ નામ કરી લેજો. અને આ મેં છે ને કેટલી વાર રિવિઝન કરાવેલું છે. બધા મને છે ને કોમેન્ટ કરે ખાસ, બરાબર છે. કોમેન્ટ બધા કરજો, ઓકે. તો અહીં પ્રશ્ન આવેલો છે 1857 વિપ્લવની વાત આવેલી છે. દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરી ગુજરાતમાં કોણ રહ્યું હતું? તો દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને ગુજરાતમાં રહ્યું હોય ને તો એ મિત્રો છે નાના સાહેબ. કોણ હતા? 1857ના વિપ્લવની અંદર ગુજરાતની અંદર છે નાના સાહેબ છે દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને રહ્યા હતા. અને કઈ જગ્યાએ આપણે વિસ્તૃત માહિતી આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા. 1857ના વિપ્લવ દરમિયાન નાના સાહેબ ગુજરાતના શિહોરમાં, ક્યાં? ભાવનગરનો શિહોર તાલુકો, દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને ગોમતેશ્વર મહાદેવ મંદિર પાસેની ગુફામાં રહ્યા હતા. કોણ? તો કે નાના સાહેબ. કોનું નામ ધારણ કરીને? દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને. વાળુકરની મિત્રો એક બહેન છે જેનું નામ છે જડીબહેને તેની સેવા પણ કરી હતી. તો આ વસ્તુ છે યાદ રાખવાની, બરાબર છે. પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય છે ને તો આપણે છે ને ઘણી વખત તમે જોયું છે પ્યુનમાં અને આસિસ્ટન્ટની અંદર પોઈન્ટ સાટું છે રહી ગયા એવા પણ વિદ્યાર્થી મિત્રો છે, બરાબર. પોઈન્ટ સાટું રહી ગયા. તો આપણે એવું ન બને માટે ખાસ મહેનત કરશું. આગળ વધીએ. કલ્પસર યોજના શાના પર આધારિત છે? કલ્પસર તમે ખૂબ જ નામ સાંભળેલું છે, પણ યોજના શાના પર આધારિત છે? વિડીયો પોઝ કરી દેજો, જાતે વિચારો શું જવાબ આવશે. તો જોવાની અંદર જવાબ જોઈએ. કલ્પસર યોજના છે સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના છે, બરાબર. કલ્પસર યોજના યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જુઓ પેલો ચોર ભાગ્યો. જુઓ પેલો ચોર ભાગ્યો. પેલો કેવા પ્રકારનું સર્વનામ છે? દર્શક છે, વ્યક્તિવાચક સર્વનામ છે, સાપેક્ષ છે કે સ્વવાચક સર્વનામ છે? તો મિત્રો પેલો શબ્દ આપેલ. જુઓ પેલો. પેલો એટલે શું થાય? પેલો એટલે દર્શાવે છે, એટલે કે દર્શક સર્વનામ. શું જોવા આવશે? દર્શક સર્વનામ. તો દર્શક સર્વનામ તમારા પરીક્ષામાં પૂછાય, કાંઈ પણ વાંધો આવે નહીં. એ માટે તમે જોઈ લો. દર્શક સર્વનામની અંદર જે સર્વનામ દૂરની કે નજીકની વસ્તુઓને દર્શાવવામાં વપરાય તેને દર્શક સર્વનામ કહેવામાં આવે છે. આ કંઈક પડેલું છે તો આ શું છે? દર્શક સર્વનામ છે. પેલા રમે છે તે મારા બાળકો છે, તો પેલા શું છે? દર્શક સર્વનામ છે. તે વાત કરે છે તો તે શું છે? દર્શક સર્વનામ છે. પેલી મારી ગાડી છે, તો આ પેલી છે એ શું છે? દર્શક સર્વનામ છે. તો આ છે, એ છે, તે છે, પેલો છે, પેલી છે, પેલું છે, આ દરેક શું છે? દર્શક સર્વનામ છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ અને જે વિદ્યાર્થી વિડીયો જોયો છે એને તો ખાસ ખબર જ છે. ખૂબ મહેનત કરીને આપણે ભાગ બનાવ્યા છે 174. અને મિત્રો
આ તો 300 રૂપિયામાં આપવામાં આવે છે. અને મિત્રો નવા જે વિડીયો બન્યા છે બેલી મુખ્ય પરીક્ષા માટે 1 થી 30 એને મિત્રો 150 રૂપિયા રાખવામાં આવેલા છે. અને બધી જ PDF લેવા માટે 450 રૂપિયા પેમેન્ટ કરીને તમે છે વોટ્સઅપની અંદર બધી PDF મેળવી શકો છો ઝડપી રિવિઝન માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, લોકશાહીમાં સરકારનું સર્વોચ્ચ અંગ કયું છે? લોકશાહીમાં સરકારનું સર્વોચ્ચ અંગ કયું છે? તો મિત્રો આની અંદર જવાબ આવશે ધારાગૃહ. શું છે? ધારાગૃહ. એ મિત્રો લોકશાહીની અંદર સરકારનું સર્વોચ્ચ અંગ છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ, દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાગ તીર્થને જોડતા પુલનું નામ શું છે? દ્વારકા ખાતે ગોમતી નદી તટ અને પંચનાગ તીર્થને જોડતા પુલનું નામ શું છે? એ પુલનું નામ છે મિત્રો સુદામા સેતુ. યાદ રાખી લેજો, સુદામા સેતુ, ભૂલતા નહીં. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ બિન જ્ઞાનને નિપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે ચારો પઢો વેદ. અને મિત્રો કોના કયા ગુરુ છે એ તો આપણને ખબર હોવી જ જોઈએ, બરાબર છે. તો વાત કરીએ તો અહીંયા આપણને સુદામા આવ્યો છે, તેનો મિત્ર કોણ છે? પાક્કો મિત્ર તો કૃષ્ણ ભગવાન પોતે છે. તો સુદામા અને કૃષ્ણ ભગવાન છે ને ગુરુ કોણ હતા? તો આપણે સૌ જાણીએ છીએ, નથી ખબર તો ખાસ યાદ રાખી લેજો, સાંદીપની. કોણ હતા? સાંદીપની છે, સાંદીપની મુનિ. સાંદીપની જોડણી યાદ રાખી લેજો. કોના ગુરુ હતા? કૃષ્ણ અને સુદામાના ગુરુ હતા. એવી રીતે રામના ગુરુ, તમને કે રામના ગુરુ કોણ હતા? તો વશિષ્ઠ મુનિ હતા, વશિષ્ઠ મુનિ, બરાબર. પછી તમને એમ કે કર્ણના ગુરુ કોણ હતા? તો આ બધું યાદ રાખવા જેવું છે. કર્ણના ગુરુ કે તો પરશુરામ હતા, પરશુરામ. કર્ણના ગુરુ પરશુરામ હતા. થોડુંક રિવિઝન કરીએ આપણે, મને જેટલા યાદ છે એટલા હું તમને કહું છું. પછી તમને ખબર છે ગાંધીજી, ગાંધીજીના તમને આધ્યાત્મિક ગુરુ કે? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, ગાંધીજીના તમને આધ્યાત્મિક ગુરુ કે? તો રાજચંદ્ર છે, શ્રીમદ રાજચંદ્ર સત્તાવધાની કહી શકાય છે ને. ગાંધીજીના તમને રાજકીય ગુરુ કે? રાજકીય ગુરુ, તો ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, બરાબર છે. મેં તમને યાદ રાખ્યું તો ગોરા તરીકે, ગોરા. ગોપાલ ડેરી ક્યાં આવી? તો કે રાજકોટમાં. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ છે? તો કે ગોપાલકૃષ્ણ ગોખલે. આધ્યાત્મિક ગુરુ રાજચંદ્ર. પછી તમને શિવાજી કે, ચાલો શિવાજી યાદ આવી, શિવાજી લઈ લે, શિવાજી, બરાબર. શિવાજીના મિત્રો ગુરુ કોણ હતા? શિવાજી છે એના આધ્યાત્મિક ગુરુ અને તાલીમી ગુરુ બે હતા. તો આધ્યાત્મિક લઈએ આપણે, આધ્યાત્મિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ અને તાલીમી ગુરુ. તાલીમ પણ કોકે આપી હતી અને આધ્યાત્મિક ગુરુ પણ કોણ હતો જોઈએ કે શિવાજીના મિત્રો આધ્યાત્મિક ગુરુ હતા ને, જો યાદ રાખી લેજો, પૂછાય એવું છે, રામદાસ. શું છે? રામદાસ. શિવાજીના આધ્યાત્મિક ગુરુ રામદાસ હતા, પણ શિવાજીના તાલીમી ગુરુ કોને કહે તો કોણ આવશે? એના દાદા હતા. કોણ હતા? કોંડદેવ. યાદ રાખી લેજો, કોંડદેવ, કોંડદેવ અથવા તો કોળદેવ એમ પણ કહી શકાય. કોંડદેવ સાચું છે. શું છે? આધ્યાત્મિક ગુરુ કે શિવાજીના તો કઈ આવશે? રામદાસ આવશે. ને તાલીમી ગુરુ કે તો કોંડદેવ આવશે, બરાબર છે. પછી તમને ખબર છે કે કૌરવો અને પાંડવો, મહાભારત છું હતું, કૌરવો અને પાંડવો, એના ગુરુ કે તો કોણ આવશે? દ્રોણાચાર્ય, દ્રોણાચાર્ય. હવે તમને પરીક્ષામાં પૂછો દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1985માં. ક્યારે થઈ હતી? 1900. અને અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? અર્જુન એવોર્ડની તો 1961ની અંદર. આ વસ્તુ ઓટોમેટિક યાદ આવી જાય બધા, બરાબર છે. હજી આપણે ગુરુની વાત કરીએ, મને રામનું આવી ગયું, કૃષ્ણ ભગવાનનું, કર્ણનું આવી ગયું, કબીર. મિત્રો કબીરના ગુરુ કોણ હતા? ચાલો કબીર, કબીર સાહેબ, કબીર સાહેબના ગુરુ કોણ હતા? તો એ તો મિત્રો રામાનંદ. કોણ હતા? રામાનંદ. તો યાદ રાખી લેજો, કબીર સાહેબના ગુરુ પણ રામાનંદ હતા. પરંતુ મિત્રો રામદાસ છે ને, ખાસ યાદ રાખો, રામદાસ છે એ શિવાજીના ગુરુ હતા અને કબીરના ગુરુ મિત્રો રામાનંદ હતા. કોણ હતા? રામાનંદ. ભેગું ન કરતા, બરાબર છે. પછી આપણને ખબર છે કે ચાણક્ય છે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા. પછી વાત કરીએ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદના ગુરુ મિત્રો ખબર છે મહાકાળી માના પરમ ભક્ત એવા કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ સમર્થ હતા. કેવા હતા? સમર્થ રામકૃષ્ણ પરમહંસ, જેને સ્વામી વિવેકાનંદે ભગવાનના દર્શન કરાવ્યા, મહાકાળી માના દર્શન કરાવ્યા હોય એ મિત્રો રામકૃષ્ણ પરમહંસ કોના ગુરુ છે? સ્વામી વિવેકાનંદના ગુરુ છે. અને મિત્રો હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે તમને ખબર છે તાનસેન.
જેને આપણે એનું સાચું નામ છે રામતનુ પાંડે. શું સાચું નામ છે? રામતનુ પાંડે. અને મિત્રો બેજુ બાવરા. સાચું નામ વૈજનાથ મિશ્ર છે. આનું સાચું નામ શું છે? વૈજનાથ મિશ્ર છે. આના તમને ગુરુ પરીક્ષામાં પૂછાય, એકવાર પૂછાઈ ગયેલા છે તો આવશે મિત્રો હરિદાસ. કોણ આવશે? હરિદાસ. તો બધું ભેગું ન કરતા. જો મિત્રો રામદાસ તમને કહે તો શિવાજીના ગુરુ, બરાબર. રામદાસ કહે તો શિવાજીના ગુરુ. રામાનંદ કહે તો કબીરના ગુરુ, બરાબર. પરંતુ મિત્રો બેજુ બાવરા તાનસેનના ગુરુ કહે તો હરિદાસ આવશે. હું? હરિદાસ. પછી તમને એરિસ્ટોટલના ગુરુ કે એરિસ્ટોટલના ગુરુ હતા મિત્રો પ્લેટો. કોણ હતા? પ્લેટો. એરિસ્ટોટલના ગુરુ હતા પ્લેટો. અને મિત્રો ભીષ્મ પિતામહ છે એના ગુરુ કોણ હતા? ભીષ્મ પિતામહ. ચાલો તો ભીષ્મ પિતામહની વાત કરીએ. ભીષ્મ પિતામહના ગુરુ કોણ હતા? તો પરશુરામ હતા. કોણ હતા? પરશુરામ. આ કર્ણ છે ને, કર્ણ અને ભીષ્મ પિતામહ, એટલે કે ભીષ્મ લખું છું ખાલી, બરાબર. સાચું નામ તો મિત્રો ભીષ્મ પિતામહનું દેવવ્રત હતું. એ પણ યાદ રહેજો, પરીક્ષામાં પૂછાયું દેવવ્રત. સાચું નામ ભીષ્મ પિતામહનું શું હતું? દેવવ્રત. આ બધી ખબર હોય ને એટલે હું તમને કહી શકું, બાકી ન ખબર હોય તો ક્યાંથી તમને કહેવાનું છે, બરાબર છે. અને ઘણા છે ને ભણવા મળ્યા છે નોલેજ વગરના, એ વસ્તુ ખોટી છે. એટલે ક્યાં આપણો સમય વધારે વેસ્ટ કરવો ને આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અને ક્યાં છે એ આપણે મોડિફાઈ કરવો સમયને એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ભીષ્મ પિતામહ અને કર્ણના ગુરુ એક છે. કોણ છે? પરશુરામ, બરાબર છે. અને સિકંદરના ગુરુ તો ખબર જ છે તમને. સિકંદરના ગુરુ કોણ છે? સિકંદર. એરિસ્ટોટલ. કોણ છે? હવે તમને એક્સ્ટ્રા માહિતી કંઈ ખબર હોય તમે કોમેન્ટમાં લખી શકો. મને એટલી વસ્તુ યાદ છે જે તમને મેં કંઈ દીધી, બરાબર છે. અહીં ગોમતી નદી અને નદીના તટ અને પંચનાગ તીર્થને જોડતો પુલનું નામ હોય તે કયું છે? સુદામા સેતુ છે. આની ઉપરથી યાદ આપણને આવ્યું, બરાબર. આગળ વધીએ. દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાગ તીર્થને જોડતા પુલનું નામ સુદામા સેતુ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 6ના પ્રથમ 30 ધન ગુણાંક ગુણિતોનો સરવાળો કેટલો થાય? ટૂંકમાં તમને એના પૂછવું છે કે તમારે 1થી શું લખવાનું? 1થી 30 સુધી કન્ટિન્યુ લખવાનું. એના કેટલા ગુણાકાર કરવાના? બધાનો 6 ગુણાકાર કરવાનો. એને શું કરવાનું? એના બધાનો સરવાળો કીધો આપણને. બોલો લ્યો, બધાનો ગુણિતોનો સરવાળો કેટલો થાય? આનું શું કરાય? પહેલાં તમને ખબર હોવી જોઈએ, ગમે એનો સરવાળો તમને પૂછે ને તો કે અહીંયા પૂછેલ છે 1, 2 અને 1થી 30નો સરવાળો છે. 1થી 30નો, બરાબર. 1થી 30નો સરવાળો કેટલો થઈ પહેલાં ખબર હોવી જોઈએ. 1થી 30નો સરવાળો કરવો હોય તો કાંઈ ન કરાય, એક અંક આગળ લઈ લે. 30 ગુણ્યા 31 ભાગ્યા 2. આનો સરવાળો મળ્યો 1થી 30નો. શું કરવાનું? છેલ્લા અંકને નહીં લેવાનો, એનો એક અંક આગળ લેવાનો. એક અંક આગળ એટલે કયો થાય? તો કે 31 થાય. છેદમાં શું કરી નાખવાના? 2 મૂકી દેવા. અને પાછું શું કે 6ના ગુણાકાર કરીને કરવાનો છે પાછો? 6ના પ્રથમ 30 ગુણાંકો, એટલે આનો ગુણાકાર પાછો 6 આરે કરવાનો છે. અહીંયા જે આવે તમારો જવાબ. તો ચાલો કરીએ આપણે. તો પહેલાં તો શું આવશે? પહેલાં તો આપણે ઉડાડીએ અહીંયા. તો કે અહીંયા ઉઠશે 2નો 30 આરે ભાગાકાર કરીએ તો કેટલા આવશે? 15 આવશે. 15 છક કેટલા થાય? 15નો 6 આરે ગુણાકાર, 15 છક 90. 90 ગુણ્યા 31. 90 ગુણ્યા 31 કરો તો પહેલાં 9 તેરી 27. 9 તેરી કેટલા? પહેલાં 31 નો લેવાય, બરાબર. પહેલાં 30 લેવાય. 9 તેરી 27 એટલે 27 આવ્યા. હવે 90 એકા 90 એટલે 90 અહીં મૂકી દેવાય અને આ બેનો સરવાળો કરાય. ચાલો સરવાળો કરીએ તો અહીંયા 0 આવ્યો છે, અહીંયા 9ના 9 આવ્યા છે, 7ના 7 આવ્યા છે અને 2ના 2. 27 ઓપ્શનમાં છે તો જવાબ આપણો સાચો. તો કે હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ બને છે. ટૂંકમાં એને કીધું આપણને છે 1નો 6 આરે ગુણાકાર કરવાનો, 2નો 6 આરે ગુણાકાર કરવાનો છે. એવી રીતે બધાનો ગુણાકારનો સરવાળો શું થયું કીધેલ છે. તો આપણે ડાયરેક્ટ આને પહેલાં શું કરી નાખ્યો? બધાનો સરવાળો કરી નાખ્યો, બરાબર. અને પછી છે અને શું કરી નાખ્યો? 6 આરે ગુણાકાર કરી નાખ્યો અને આપણો જવાબ આપણો સામે આવી ગયો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. આવો પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાય છે અને સાવ ઇઝી હોય છે. જોઈએ આપણે. 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. 5 મિત્રો છે, 5 મિત્રો એટલે સંખ્યા આપી દીધેલ છે, સરેરાશ પણ આપી દીધેલ છે. આપણે ગોતવાનું શું હોય? હવે તો ગોતવાનો સરવાળો હોય. તો આપણને ખબર છે સરવાળો બરાબર, સરવાળો કરવો હોય શું કરાય? આપણે આનો ગુણાકાર કરાય. 5 ગુણ્યા 20 એટલે શું આવે? અહીંયા ટોટલ સરવાળો મળી ગયો. લ્યો, ટોટલ વિદ્યાર્થીઓનો સરવાળો મળ્યો આપણને. કેટલો થાય? 100. હવે આગળ વધીએ આપણે. તેમાં 2 મિત્રોને
સરેરાશ ઉંમર 18 છે. તેને બેમાંથી 2 મિત્રોની સરેરાશ ઉંમર કેટલી છે? 18 છે. અહીં સરવાળો આવશે, અહીં સરવાળો આવશે. તો 2 મિત્રો છે, એટલે 2 મિત્રોની સરેરાશ કેટલી છે? તો 18 છે. 18 દુ 36, અહીં 36 મૂકી દો. પાછો સરવાળો ગોતી. બીજા 2 મિત્રોની સરેરાશ કેટલી છે? 22 છે. તો ચાલો પાછા 2 મૂકી દઈએ અને સરેરાશ કેટલી છે? 22. 22 દુ કેટલા થાય? કે 44 થાય. ઇન શોર્ટ તમે જોઈ શકો છો અહીં આ બેનો સરવાળો કરું, આનો સરવાળો છે, આનો સરવાળો છે, આ ટોટલ સરવાળો છે. ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 5 વિદ્યાર્થીઓ છે. 2 આવી ગયા, અહીંયા 2 આવી ગયા, બીજો કેટલો? 1 વિદ્યાર્થી. આ બેનો સરવાળો આમાંથી બાદ કરી દો, બરાબર છે? 100 માંથી બાદ કરી દો તો જવાબ આમ મળી જાય. તો આ બેનો સરવાળો કરીએ આપણે. 6 4 10 નું 100 વધી આવી 1, 4 4 8, એટલે આ 80 આવ્યા. તો 100 માંથી છે હું 80 બાદ કરી દો તો મને જવાબ મળી જાય. જવાબ કેટલો આવશે? 20. તો મિત્રો બાકી રહેલ વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે? 20 વર્ષની ઉંમર હશે. જવાબ આવશે અહીંયા સી. જો દાખલામાં કાંઈ એમને દાખલાનો જવાબ આવી જાય એવો છે, બરાબર છે? આગળ વધીએ. કયા કેસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર? ઇઝી લાગતો હશે પરંતુ એકવાર આપણે જોઈ લેવો ખાસ, કારણ કે ખૂબ જ પૂછાય છે, ભૂલ કરવા નથી થતી આપણે. કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતને બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંતને પ્રતિપાદન કર્યું હતું? તો એ મિત્રો છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. પરંતુ આ કેસ શું છે એ આજે આપણે સમજવાનો છે. તો ચાલો જોઈએ આપણે. તો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. ટૂંકમાં કેશવાનંદ ભારતી વિરુદ્ધ છે કેરળ રાજ્ય હતું, બરાબર છે? 1973ની અંદર આ કેસ છે, એની વિગત આપેલી છે. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયની 13 જજોની બેન્ચ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદા મુજબ ભારતની સંસદને અનુચ્છેદ 368 મુજબ સમગ્ર બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. સમગ્ર બંધારણમાં 368 અંતર્ગત સુધારો કરવાની સત્તા છે, પરંતુ બંધારણના આધારભૂત માળખાના, એટલે કે મૂળ ઢાંચામાં, આધારભૂત માળખાના સિદ્ધાંતમાં સુધારો કરવાની સત્તા સંસદને નથી. સંસદને મૂળ જે ઢાંચો છે એમાં સુધારો કરવાની સત્તા છે, સંસદને નથી. આમ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આધારભૂત સંરચનાનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કેસમાં સંસદ દ્વારા કરવામાં આવેલા 24મા બંધારણ સુધારા 1971ને કાયદેસરતા પ્રદાન કરવામાં આવીશ. હવે તમારે મને એ કહેવાનું છે, આ 24મા બંધારણ સુધારો 1971 છે એ શેને લગતો છે? તમારે મને કોમેન્ટ કરવાની છે, બરાબર? અને એના પછી જોઈએ બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત, અર્થાત સંસદ કે વિધાનમંડળ દ્વારા એવો કોઈ કાયદો બનાવે જે બંધારણની મૂળભૂત સંરચના, એટલે કે મૂળ ઢાંચાનો છે ઉલ્લંઘન કરતો હોય તો ન્યાયપાલિકા તેને ગેરબંધારણી જાહેર કરી શકે છે. એટલે કેશવાનંદ ભારતીનો કેસ આપણે સાંભળ્યું હોય કે કેશવાનંદ ભારતી, પરંતુ કેસ કેવા શું માગે છે આપણે છે ને મેન મુદ્દો સમજતા નથી, એટલે પરીક્ષામાં આપણા માર્ક તૂટે છે. એટલે જે વસ્તુ છે સાંભળો છો અને પરફેક્શન સાથે છે એ કરો, બરાબર? તો પરીક્ષામાં તમે પાસ થશો. બાકી સાંભળેલું છે ને પરીક્ષામાં પૂછાય એટલે ટીક કરી નાખશું ને એવું નહીં. વસ્તુને સમજો પહેલાં, બરાબર છે? ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. કાચી માહિતીને સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે તેને શું કહે છે? કાચી માહિતીને સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તેને શું કહે છે? તો ચાલો વિડીયો પોઝ કરીને તમે મને કહો શું કહેવામાં આવે છે. સૂચના કહેવાય, ઇન્ફોર્મેશન કહેવાય, વિધાન કહેવાય કે ડેટા કહેવાય? તો કાચી માહિતીને સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે એને મિત્રો કહેવાય છે ડેટા. શું કહેવાય છે? ડેટા કહેવાય છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. જોઈએ વિગતે. કાચી માહિતીને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે જેને ડેટા કહેવાય છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા તેના પર પ્રક્રિયા થાય છે. થયા બાદ તે આપણને ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટ આપે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યપાલના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? તો ચાલો વિડીયો પોઝ કરો અને કહો કે કયા મિત્રો છે એ રાજ્યપાલના સમયમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન છે લાદવામાં આવ્યું હતું. આપણે આનું સૂત્ર પણ આપેલ છે, રિબિન, બરાબર છે? રાષ્ટ્રપતિ શાસન ટૂંકમાં રાષ્ટ્રીય કટોકટી. તો રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. આ રિબિન પણ અહીં આપણને યાદ આવી ગયું છે. અને મિત્રો અહીં વાત થયેલી છે રાષ્ટ્રપતિ શાસનની. તો આપણે સૂત્રની ખબર હોવી જોઈએ. આ 352 છે, આ 356 છે અને આ
60 છે. તો બંધારણની કટોકટી છે એ શું છે? તો રાષ્ટ્રપતિ શાસન છે 356 અંતર્ગત. તો કોના સમયમાં લાગવામાં આવ્યું હતું? તો કયા રાષ્ટ્રપતિ શાસન છે રાષ્ટ્રપતિ શાસન છે કયા રાજ્યપાલના સમયમાં 2 વખત લાદવામાં આવ્યું હતું? તો કે વિશ્વનાથન. યાદ રાખી લેજો, કે વિશ્વનાથન આવશે. અને મિત્રો અહીં છે આપણે જોઈ શકો છો તમે માહિતી પણ આપેલી છે અહીંયા. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ હિતેન્દ્રભાઈ દેસાઈ. મુખ્યમંત્રી હતા કે વિશ્વનાથના સમયમાં કિમનભાઈ પટેલ, અને બાબુભાઈ પટેલનો સમયગાળો હતો. શ્રીમતી શારદા મુખર્જીના સમયમાં બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. અને કૃષ્ણપાલ સિંહ છે એના સમયમાં મુખ્યમંત્રી કોણ હતા? સુરેશભાઈ મહેતા હતા. કૃષ્ણપાલસિંહ કોણ હતા? રાજ્યપાલ હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં છે 5 વખત રાષ્ટ્રપતિ શાસન છે લાદવામાં આવેલ છે 356 અંતર્ગત. બરાબર છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ વધીએ. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ મેં તમને એ પહેલાં પણ કીધું, તો હજી એકવાર કહી દઉં તમને. અહીંયા સૂર્ય છે, બરાબર છે, આ સૂર્ય છે. અહીં તમે જોઈ શકો છો, હું લખું છું બુ શુ પૃ મંગુષ યુરેનસ નેપચ્યુન અને પ્લુટો. પ્લુટો નથી પણ આપણે યાદ રાખશું, બરાબર છે. હવે જુઓ, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. સૂર્યને સૌથી નજીકનો પહેલાં કોણ આવશે? સૂર્ય. સૂર્ય ગ્રહ નથી, તારો છે, પણ ખબર હોય છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. એવી રીતે યાદ રાખી શકો છો. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ પૂછે તમને ખબર પડી જાય બુધ. હવે તમને પૂછે સૌથી ગરમ ગ્રહ કયો છે? સૂર્યની બાજુમાં હોય ગરમ હોય તો કે બુધ, બરાબર છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. પછી પૃથ્વીની બાજુમાં છે કયો ગ્રહ છે? મંગળ છે અને શુક્ર છે. મંગળના છે 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ, બરાબર. શનિનો ઉપગ્રહ છે જેનું નામ છે ટાઇટન, બરાબર છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ છે. ઓકે, તો તમે આવી રીતે પ્રશ્નો યાદ રાખશો ને તમને ઓટોમેટિક યાદ રહી જશે. સૌથી નજીકનો ગ્રહ પૂછે તો આપણને ખબર પડી કે કયો આવશે? બુધ આવશે. કયો આવશે? બુધ. માહિતી લઈએ. બુધ ગ્રહ જવાવાની અંદર આવે છે. તે સૂર્યમંડળનો સૌથી કેવો ગ્રહ છે? નાનો ગ્રહ છે. તેનું દળ પૃથ્વીના દળ કરતાં લગભગ 1/18 ભાગનું છે. તેના કેન્દ્રમાં નિકલ અને આયર્ન જેવી ધાતુઓ રહેલી છે. તેના બાહ્ય સપાટી પથરાળ છે. તેની ગુરુત્વીય તાકાત પૃથ્વી કરતાં 3 ભાગની છે. આવા નબળા ગુરુત્વાકર્ષણને સૂર્યને સૌથી નજીક હોવાના કારણે તેના પર બાષ્પ સ્વરૂપમાં રહેલા પોટેશિયમ અને સોડિયમનું ખૂબ પાતળું વાતાવરણ છે. પરિણામ સ્વરૂપ દિવસ અને રાત્રિ વચ્ચે તાપમાનનો બહુ જ મોટો તફાવત જોવા મળે છે. બુધને કોઈ ચંદ્ર ઉપગ્રહ નથી. બુધને છે કોઈ પણ જાતનો ઉપગ્રહ છે નહીં, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ. શું નામ છે પુસ્તકનું નામ? જીવનનું પરોઢ. આ પુસ્તક છે જીવનનું પરોઢ. ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? તો પહેલાં તો પુસ્તક કોનું છે? જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધીનું. પહેલાં એ જ મગજમાં બેવું જાવ. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ એ મિત્રો ગાંધીજીના આફ્રિકાવાસનો જે પ્રવાસ છે એને લગતું આ પુસ્તક છે. તબક્કાવાર રજૂ થયેલ છે, તો યાદ રાખી લેજો. તમે જોઈ શકો છો પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના આફ્રિકાવાસના તબક્કાને રજૂ કરે છે. આ પુસ્તકને નવજીવન દ્વારા 1948માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું, બરાબર છે. આગળ વધીએ. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ છે? ગુજરાતમાં મિત્રો આધુનિક સુધારા ચળવળના પિતા હોય તો વન એન્ડ ઓનલી દુર્ગારામ મંછારામ મહેતા. અને મેં તમને આમાં યાદ દેવડાવ્યું હતું મા દુર્ગા. શું યાદ રાખવાનું છે તમારે? મા દુર્ગા, બરાબર, યાદ રાખવાનું છે. જો તે જળંબા જગદંબા ત્રેજ ત્રંબા તું ખરી વદનમ દળંબા ચંદ્ર બંબા એક જ અંબા તું ખરી હો તે અથાકમ ધીર હાકમ ભજે ઝાકમ બ્રહ્મણી જગમાય પરચો દીઠો જાહલ રાસ આવડ રમણી. તો મિત્રો મા દુર્ગા તમારે યાદ રાખવાનું છે. અને મા દુર્ગા કઈ રીતે યાદ રાખવાનું છે કે દુર્ગારામ મંછારામ મહેતા માનવ ધર્મ સભાની સ્થાપના કરી. એની કરી? માનવ ધર્મ સભાની જેને સ્થાપના કરેલ છે. આવી રીતે યાદ રાખી શકો છો. અને ક્યાં કરી? ભાઈ સુરતની અંદર કરી. સુરતની અંદર જે આગળ માહિતી આવે છે આધુનિક સુધારા ચળવળના પિતા ગુજરાતની અંદર દુર્ગારામ મંછારામ મહેતા છે. તમે જોઈ શકો છો દુર્ગારામ મંછારામ મહેતા. તેઓ એકેશ્વરવાદમાં માનતા હતા. જેના 12 જૂન 1844માં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી, બરાબર છે. આગળ વધીએ. દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ શું છે? મિત્રો આ આપણે ગુરુ રહી ગયા હતા. જો હવે ચાલો દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ શું છે? તો
મિત્રો અહીં આપણો જવાબ આવે છે વિરજાનંદ. શું આવશે? દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ છે વિરજાનંદ. યાદ રાખી લેજો, વિરજાનંદ દયાનંદ સરસ્વતીના ગુરુ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે? ઉત્તરાર્ધ શાસ્ત્રી મહોત્સવનું આયોજન મોઢેરા ખાતે છે કયા વર્ષથી કરવામાં આવે છે? 1992થી કરવામાં આવે છે. ક્યારથી? 1992થી. તો યાદ રાખી લેજો, 1992થી ઉત્તરાર્ધ શાસ્ત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે 1992ના વર્ષથી. તો તમે જોઈ શકો છો ગુજરાત સાંસ્કૃતિક પરંપરાને જાળવવા માટે 1992થી રાજ્ય સરકાર દ્વારા મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. એના પછીનો પ્રશ્ન, રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? રાજ્યના વહીવટી કાર્યો છે કોના નામથી થાય છે? તો રાજ્યના વહીવટી કાર્યો છે એ રાજ્યપાલના નામથી થાય. દેશના વહીવટી કાર્યો છે એ રાષ્ટ્રપતિના નામથી થાય છે. રાષ્ટ્રપતિ. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલો લઘુગ્રહ કયો? કેવો કીધો છે? લઘુગ્રહ. લઘુગ્રહ કે સૌથી મોટો સૌથી પહેલો શોધાયેલો, તો એ મિત્રો છે સિરીસ. કયો છે? સિરીસ. યાદ રાખી લેજો, સિરીસ છે. બરાબર છે. સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલ લઘુગ્રહ, એની પણ માહિતી આપણે લઈએ. આ તમારે ભૂલવાનું થતું નથી. વેસ્ટા છે તેજસ્વી લઘુગ્રહ છે જેનો વ્યાસ અંદાજે 400 કિલોમીટર જેટલો છે. સિરીસ છે લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલો લઘુગ્રહ સિરીસ છે. ફોબોસ મંગળનો ઉપગ્રહ છે. ફોબસ ને બીજો છે ડીમોસ. યાદ રાખી લેજો. બરાબર છે. ટાઇટન છે શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે. બરાબર, યાદ રાખજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. RTFનું પૂરું નામ શું છે? વિડીયો પોઝ કરી ગયો અને જુઓ તમારી દ્રષ્ટિએ શું જવાબ આવે છે. તો RTFનું પૂરું નામ છે રિચ ટેક્સ્ટ ફોર્મેટ. યાદ રાખીને, રિચ ટેક્સ્ટ ફોર્મેટ. હવે તમને આ વસ્તુની ખબર નહીં હોય પણ હું તમને એક વસ્તુ કહું છું. આ છે ને એક પ્રકારનું વર્ડ જેવું કામ કરે. RTF ફાઇલ તમે સેવ કરો. બરાબર છે. કોઈ પણ જગ્યાએ તમે છે ઓરેકલ સોફ્ટવેર વાપરતા હોય, ધારો કે ગમે એ આપણે સરકારી જે કોમ્પ્યુટર હોય છે મિત્રો, એની અંદર ઓરેકલ સોફ્ટવેર મોસ્ટ ઓફલી હોય છે, તો એની અંદર છે RTFમાં તમે ફાઇલ સેવ કરો. બરાબર, ફાઇલ તમે સેવ કરો તો એ ફાઇલ છે કયા સ્વરૂપે સેવ થાય છે? માઇક્રોસોફ્ટ વર્ડ તરીકે સેવ થાય છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, RTFનું ફૂલ ફોર્મ થાય છે રિચ ટેક્સ્ટ ફોર્મેટ. તમને પરીક્ષા એમ પૂછે RTF છે કોના જેવું કાર્ય કરે છે? માઇક્રોસોફ્ટ વર્ડ જેવું કામ કરે છે. બરાબર, આગળ વધીએ. તો RTFનું પૂરું નામ છે રિચ ટેક્સ્ટ ફોર્મેટ. RTF ટેક્સ્ટ ફાઇલનું એક ફોર્મેટ છે જેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવે છે, જેને વર્ડ અને ઓફિસ જેવું છે એ કેવું કરે છે? કાર્ય કરે છે. બરાબર છે. આગળ વધીએ. MS એક્સેલમાં કોઈ પણ મેનુ કીબોર્ડ દ્વારા એક્ટિવ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કોઈ મેનુ છે એ કીબોર્ડ દ્વારા એક્ટિવ કરવું હોય તો એક જ વસ્તુ આવે, એની અંદર શું આવે? અલ્ટર. અલ્ટરથી કોઈ પણ મેનુ છે એ કીબોર્ડ દ્વારા છે તમે છે એ ચાલુ કરી શકો છો, ઓન કરી શકો છો, એટલે કે એક્ટિવ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન, એ પહેલાં મિત્રો માહિતી લઈ લઈએ થોડીક આ પ્રશ્નની. MS એક્સેલની સ્ક્રીનમાં સૌથી ઉપર રહેલ ટાઇટલ બારની નીચેને આવેલી મિત્રો આડી લાઇનને મેનુ બાર કહેવામાં આવે છે. આ મેં તમને કીધેલું જ છે, ટામેટુ. બરાબર, ઉપર ટાઇટલ બાર હોય અને પછી મેનુ બાર હોય અને પછી કયું હોય? ટૂલ બાર હોય, જે તમને કીધેલું જ છે. યાદ રાખી લેજો. જેમાં ઘણા મેનુ આવેલા હોય છે તેનો કીબોર્ડ દ્વારા ઉપયોગ કરવા માટે અલ્ટર કી સાથે વાપરવામાં આવે છે. ઘણી વખત કેવું થાય, આપણે માઉસનો ઉપયોગ કરવાનો, અલ્ટર દબાવો એટલે બધાની અંદર છે શું આવી જાય છે? કયો મેનુ એક્ટિવ થશે એ કીબોર્ડથી તમે એને સંચાલન કરી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ. ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળનું એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર જણાવો. હવે તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી નાખે. ડાયરેક્ટ તમને એ લોકો દાખલો નથી પૂછતા પણ ડાયરેક્ટ સૂત્ર પણ પૂછી નાખે, તો આપણે કામ થઈ જાય. તો ચાલો થોડુંક રિવિઝન કરી લઈએ આપણે. તો કે નળાકારની અંદર પહેલાં તમને નળાકાર છે, આ ખુલ્લા નળાકારની વાત છે. ખુલ્લા નળાકાર એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ થયું. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તેનું સૂત્ર આવશે 2πr/h. જવાબ આનો આ આવશે. બરાબર, 2πr/h. પરંતુ તમને નળાકારનું ઘનફળ પૂછે તો નળાકારનું ઘનફળનું સૂત્ર આવશે πr²h. શું આવશે? πr²h, નળાકારના ઘનફળ. બરાબર. પછી નળાકારનું કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો આવો શબ્દ વાપરે, કુલ સપાટીનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ છે ખાલી. બરાબર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો સૂત્ર યાદ રાખજો 2πr/h + 2πr².
પાય આર સ્ક્વેર. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું, બરાબર. પછી આની અંદર તમે 2 પાય આર કોમન કાઢીને તમે છે સૂત્ર તમારે જાતે બનાવી શકો છો, બરાબર. પછી આપણે રિવિઝન કરીએ. હા, શંકુનું રિવિઝન કરીએ આપણે. આ બધા સૂત્ર મોઢે હોવો છે. સૂત્ર મોઢે હોય ને તો પરીક્ષા વાંધો ના આવે. શંકુની અંદર તો આપણે શંકુ ધરાકો દોરીએ તો આપણે સૂત્ર તરત યાદ આવે. મને શંકુ દોરું ને તો તરત આઈડિયા આવે તો કે આ શંકુ છે, બરાબર. આ વચ્ચે શું છે? આવી રીતે અહીં આપેલ છે ને, ત્રાસી ઊંચાઈ, એ શું છે? એલ છે. વચ્ચે હાઇટ છે, બરાબર છે. અને અહીં વચ્ચે આ શું છે? રેડિયસ, એટલે કે ત્રિજ્યા. રેડિયસ એટલે આ એટલે ત્રિજ્યા. આનું સૂત્ર આપણે બનાવવું હોય તો ઘનફળનું સૂત્ર શું થાય? શંકુનું ઘનફળનું સૂત્ર થાય છે 1/3 પાય આર સ્ક્વેર h. 1/3 પાય આર સ્ક્વેર શંકુનું ઘનફળનું સૂત્ર છે. હવે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે. તો પાય આર એલ, સાવ ઈઝી. પાય આર એલ બધું લઈ લેવાનું છે, પાય આર એલ. પરંતુ શંકુનું મિત્રો કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે. આ બહુ પરીક્ષામાં પૂછે. કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે. સૂત્ર યાદ રાખવાનું છે, પાય આર એલ પ્લસ પાય આર સ્ક્વેર. આવી રીતે યાદ રાખવાનું સૂત્ર, બરાબર છે. પછી હવે આ રિવિઝન કર્યું છે તો ગોળો લે એટલે યાર હોય તો ગોળાનું તમને પૂછે, બરાબર. એનું ઘનફળ ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખૂબ પરીક્ષામાં પૂછાય છે. ધારો કે આ ગોળો છે, બરાબર. આ ગોળો, એની રેડિયસ હોય, એની ત્રિજ્યા હોય, બરાબર. આ રેડિયસ છે, આને પણ રેડિયસ કહેવાય. તો ગોળાનું આપણે ઘનફળ પરીક્ષામાં પૂછાય, ઘનફળ. તો યાદ રાખીને કોણ? 4/3 પાય આર ક્યુબ, બરાબર. ગોળાનું ઘનફળ 4/3 પાય આર ક્યુબ. અહીં ઘન આવશે, એ પણ યાદ રાખી લેજો. અને ગોળાનું મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 4 પાય આર સ્ક્વેર. આ સૂત્ર બધા મિત્રો પહેલી વાત તો મોઢે હોવા છે, બરાબર. હવે આપણે આપણા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે, અથવા તો તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર અથવા તો ખુલ્લા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ પૂછે. જવાબ આવશે 2 પાય આર h. તો યાદ રાખી લેજો, બરાબર છે. એના પછીનો પ્રશ્ન છે રૂપિયા 5ના સિક્કાનો આકાર કેવો હોય છે? રૂપિયા 5ના સિક્કાનો આકાર કેવો હોય છે? નળાકાર હોય છે. કેમ નળાકાર? આપણને ખબર ન પડે. ઘણા એમ તો ગોળા જેવો એમનો નળાકાર કેમ હોય છે તમે જોઈ શકો છો. આ રૂપિયાનો સિક્કો છે, બરાબર. એની ઉપર રૂપિયાનો સિક્કો મૂકો, એની ઉપર સિક્કો મૂકો, એની પર સિક્કો મૂકો, એની પર સિક્કો મૂકો. હું મિત્રો થયું, શું થયું? નળાકાર થયું કે ન થયું? એટલે મિત્રો રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે? નળાકાર હોય છે, બરાબર. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન એવો છે મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ જેને આવડતું નથી ને, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડતું નથી એ મારો એક વિડીયો જોઈ લે. મેં સ્પેશિયલ બનાવેલો છે. પ્લે સ્ટોરની અંદર જાઓ અને વિશ્વાસ સિરીઝની અંદર ગોતો ચક્રવૃદ્ધિ વ્યાજ. પરીક્ષામાં દાખલો પૂછે ને ખોટો પડે તમે કહો હારી જાઓ. હાવ ઇઝી રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાડેલું છે, જેની અંદર સૂત્રનો તમારો ઉપયોગ નથી કરવાનો. જો હું તમને દાખલો ગણીને બતાવું છું. પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે મેં તમને છે એ મિત્રો શોર્ટકટ આપેલી. તમારે શું કરો? શોર્ટકટમાં આવી રીતે ધ્યાન આપજો. આવી રીતે શોર્ટકટ આપેલ છે. એક આવી રીતે પેલી એકડો લખવાના, પછી અહીંયા એકડો લખવાના 2, પછી પાછું શું કરવાનું છે? અહીંયા એકડો લખવાનો, આ બેનો સરવાળો એટલે 2 થશે. આ બંનેનો સરવાળો 2 થાય. અહીંયા મૂકી દેવાનું 1. પછી આનો સરવાળો અહીંયા કરવાનો. આનો બેનો સરવાળો કેટલો થાય? આ બંનેનો સરવાળો કેટલો થાય? કે આ બંનેનો સરવાળો 3 થાય. આ બંનેનો સરવાળો કેટલો? 3 થાય. આનો 1 થાય. પાવ સરવાળો લેવાનો. આ બેનો સરવાળો કેટલો થાય? કે 4 થાય. આ બેનો સરવાળો કેટલો? 6 થાય. આ બેનો સરવાળો કેટલો થાય? તો કે 4 થાય ને કેટલો? 1. હવે આપણને શું કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે, જેની અંદર આ આપણે લેવાના થતા નથી. આ છે ને બધા લેવાના હતા, આ બધાને કાઢી નાખવાના, બરાબર. એકડાને. તો આ પહેલા વર્ષનું છે, આ બીજા વર્ષનું છે, ને આ ત્રીજા વર્ષનું છે, ને આ કેટલા વર્ષનું? ચોથા વર્ષનું છે. તો આપણને અહીંયા મળે છે 3, 3, 1. શું મળે છે? પહેલાં આખું તમારે આ સમજવું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ શોર્ટકટ મેથડથી મિત્રો સમજાવેલું છે. તમારે અહીં શું ઉપયોગ થશે? 3, 3, 1નો. એટલે અહીંયા મૂકી દઉં છું. 3, 3, 3 ને 1નો ઉપયોગ થવાનો છે, બરાબર. 3, 3 ને 1નો ઉપયોગ થવાનો છે, બરાબર. આટલું કન્ફર્મ. તો ચાલો હવે આપણે સાદા વ્યાજ તરફ વ્યાજ જઈએ એટલે આપણને આવડી જાય તરત. તો પહેલાં તો 25,000 છે, બરાબર. 25,000ના મિત્રો 12% કરવાના છે, અહીં મૂકવાના છે. પછી મિત્રો આ 12% કરો તો 25 ગુણ્યા તમે 12 કરો. 25 ગુણ્યા 12 હું કરું અહીંયા સાઈડમાં, બરાબર છે. આની અંદર કરતો નથી, પાછું વયું જશે બધું. અહીંયા બાજુમાં કરું છું, ગણું છું. 25 ગુણ્યા 12, 5, 2 એટલે અહીં મિત્રો આવશે 25 ગુણ્યા 12 એટલે 300. કેટલા આવશે? 300. કેટલા આવે? 300, બરાબર. પછી મિત્રો
સોરી મિત્રો, એક મીંડું મૂકતા ભૂલી ગયો છું, 3000 આવશે. શું? કેમ કે આપણે 2 મીંડા ઉડી જાય, બરાબર, અને 1 મીંડું વધારે 3000. પહેલાં 3000 આવ્યા. પછી મિત્રો આ 3000ને ક્યાં લઈ લેવાના છે? આ 3000ને પાછા અહીંયા લઈ લેવાના છે. શું કરવાનું છે? 3000ના પાછા 12% કાઢવાના છે. અહીંયા ટકા છે, આ ટકા છે, બરાબર, ટકા કાઢવાના છે. 12 ગુણાકાર નથી કરવાનું, શું કરવાનું છે? ટકા કરવાના છે. એટલે 100 વડે ભાંગવાના છે પાછા. 3000ના 12 છે, 3000ના હું છે 12% કરું, 12 36 360. શું આવશે અહીંયા? 360 આવશે. હવે મિત્રો 360ના પાછા 12% કરવાના છે. 360ના કેટલા ટકા કરવાના છે? પાછા હવે 12% કરવાના છે. 12%. 360ના 12% કરું તો 360 હાલો ગુણાકાર કરું. સાઈડમાં તમે જોઈ શકો છો. અહીંયા કરતો નથી કેમ કે જગ્યા ખૂટશે. પાછું બધું હું આમાંથી કાઢવા જઈશ ને બધું વહી જાય છે. અંદર ઇરેઝરનો સોફ્ટવેર નથી, બરાબર છે, તમે જોઈ શકો છો. તો 360ના 12 ગુણાકાર કરવું એટલે 6 3 72. તો મિત્રો અહીંયા આવશે 432, એટલે પોઈન્ટ આવે છે, એટલે ઉપર વાળું નહીં જાય, એટલે અહીંયા આવશે 43.12. કેટલા આવશે? 43.2. કેટલા આવશે? 43.2. હવે તમે આટલું તમને વસ્તુ મળી ગયું, બરાબર છે, આટલું આપણે કન્ફર્મ થઈ ગયું. હવે શું કરવાનું છે? આ 3 3 એવું આને ગુણાકાર કરવાનું છે. અહીંયા શું કરવાનું છે? ગુણાકાર. એટલે 3 3 1, એટલે અહીંયા 3 ગુણાકાર થશે, અહીંયા 3 આરે અને અહીંયા 1 સાથે. જોઈ શકો છો તમે. તો ચાલો બધાનો ગુણાકાર છે હું અહીં નીચે મૂકી દઉં છું. એટલે બધું વહી ગયું. ફટકે સ્પીડમાં છે. અહીં ગુણાકાર એટલે મેં નીચે ગણેલું છે, એટલે જોઈ લો અહીં ફટકે. પહેલાં તો અહીંયા છે, ફરી એકવાર સોરી મિત્રો, તમે જોઈ શકો છો 25000 ગુણ્યા 12, બરાબર. અહીંયા એવા થાય આપણે 3000. પછી 3000ના આપણે ગુણાકાર મેં કર્યો સાઈડમાં છે એટલે વાંધો ન આવ્યો. એના 12 કરવાના હતા, એટલે આપણે અહીંયા એવા હતા 360 આવ્યા હતા, અને 12% કરવાના છે, બરાબર છે. પછી 360 આવ્યા હતા, તો 360 છે, 360ના 12% કરવાના છે. 12% કરે એટલે આવશે, મેં ગણેલો છે નીચે, એટલે 43.2 આવશે, બરાબર. હવે મિત્રો આ 3 3 ને 1 મેં એવી રીતે ગુણાકાર કરેલો છે, એવી રીતે 3 3 ને 1, બરાબર. જે મેં તમને કીધું હતું પહેલાં લખેલા હતા શરૂઆતમાં, તો 3 3 1 તમે જોઈ શકો છો. એ પહેલાં હતા જ ત્યાં. બસ આનો શું કરવાનું છે? હવે ગુણાકાર કરી નાખવાનું છે બધાનો. અહીં હું નીચે ગુણાકાર કરું છું. 3 3 9, એટલે પહેલાં આવશે 9000. 36 13, જો 36 13 થાય 108. 3 3 9, 36 18 108, બરાબર. તો એક મીંડું ઉમેરાશે, એક મીંડું છે, એટલે અહીંયા આવી જશે 1080. અને 43.2 ને એકારે ગુણાકાર થાય એટલે એને અહીં જ આવશે 43.2. તો ચાલો આનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ તો પહેલાં 0.2 તો એમને જ રહેવાના છે, બરાબર. 0.2 તો એમને. પછી આવે છે અહીંયા 3 ના 3 રહેશે એમને. પછી 8 ને 4 12, બારીઓ બગડો આવશે, વધી આવી 1, તો 1 અહીંયા એમને રહેશે. 9 ને 1 10, 10 123.2 ઓપ્શનમાં છે. તો આપણો દાખલો સાચો ને ખોટો? 10 123.2. અહીંયા જો દાખલો મિત્રો સાદા વ્યાજની જેમ જ ગણાય છે. સાવ સિમ્પલ છે. ચક્રવૃત્તિ વ્યાજ એટલે છે ને ડાબા હાથનો ખેલ, બરાબર. કાંઈ દાખલામાં હોતું છે નહીં. તમે આ પેટર્ન એકવાર સમજી લો એટલે તમારે છે સોલ્યુશન થઈ જાય. અને સરવાળા કરવાનું છે, વચ્ચે મૂકી દો, બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા 4, આ બેનો 6, આ બેનો 4, અને અહીંયા ગમે એટલા પછી આપ્યો હોય ને અહીંયા 5 થાય, અહીંયા 10, અહીંયા 10, અહીંયા 5 છે. આ કાઢ નાખવાના છે. આ પહેલા વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ, બીજા વર્ષનું, આ 3 વર્ષનું કહેતો, આ 4 વર્ષનું કે આ 5 વર્ષનું. જો કાંઈ નથી કરવાનું. બધા જેટલા આવે આનો ગુણાકાર આવે, પછી એના પાછા 12% કાઢી નાખો, એનો ગુણાકાર આવે, આ કાઢી નાખો, એટલે ટકાવારી કાઢતા જાઓ અને છેલ્લા ગુણાકાર કરી નાખો એટલે ચક્રવૃત્તિ વ્યાજ તમારી સામે, બરાબર. ચાલો એના પછી દાખલો જોઈએ. વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર કયા નામે ઓળખાય છે? વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર કયા નામે ઓળખાય છે? વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર છે મિત્રો ENIAC નામે ઓળખાય. ENIAC, બરાબર. તો યાદ રાખી લેજો, ENIAC. વિશ્વનું સૌપ્રથમ કમ્પ્યુટર ENIAC નામે ઓળખાય. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.